અલીડામાં MGVCLના પાપે 3 પશુ તેમજ 2 વ્યક્તિ કરંટની ચપેટમાં। મહુદાના અલીણા પાટિયા પાસે આવેલા શંકરપુરામાં 2 ભેંસો, 1 સાહુડી તેમજ પિતા પુત્રને કરંટ લાગ્યો, જેમાં 2 ભેંસો અને સાહુડીનું મૃત્યુ થયું છે, જ્યારે પિતા પુત્રને હોસ્પિટલમાં ખસેડવાનો વારો આવ્યો છે। ગઈકાલ રાતનો જીવતો વાયર ખેતરમાં તૂટી પડીને લટકતો હતો, જેને કારણે કરંટ ખેતરમાં વરસાદના પાણીમાં ઉતરતા સવારે ચરવા માટે આવેલી ભેંસોને કરંટ લાગતા પિતા ભેંસોને બચાવવા જતા કરંટ લાગ્યો હતો। પિતાને બચાવવા જતા પુત્ર પણ કરંટની ચપેટમાં આવવાની ઘટના બની છે। ગઈકાલે રાતના સમયે મહુદા તાલુકાના અલીણા ગામના પરા વિસ્તાર શંકરપુરામાં એક ખેતરમાં રાતના સમયે જીવતો વાયર તૂટી પડતા ખેતરમાં વીજ કરંટ ઉતર્યો હતો, જેને કારણે રાત્રે જ એક સાહુડીને કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હતું, જ્યારે સવારે ભેંસો ચરાવવા આવેલા બુધાભાઈ તળપદાની આંખોની સામે તેમની 2 ભેંસોને કરંટ લાગતા ભેંસો તડપવા લાગી હતી, જેથી ભેંસોને બચાવવા જતા બુધાભાઈ પણ કરંટની ચપેટમાં આવતા બુધાભાઈનો દીકરો સંજય પિતાને અને બાકીની ભેંસોને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો, જેથી બુધાભાઈ અને તેમના દીકરાને અલીણા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। સ્થાનિકોએ અને બુધાભાઈના પરિવારજનોએ MGVCL પાસે વળતર માંગતા જણાવ્યું હતું કે અમને અમારું વળતર આપો, નહીં તો અમે આંદોલન કરીશું। આ બાબતે મહુદા GEBના જુનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે અમારા અધિકારી ટ્રેનિંગમાં ગયા છે, તે કાલે આવી જશે। તેમને લેખિત રજૂઆત કરી છે તે મને ખબર નહીં, પણ જો ખરેખર કોઈ ઘટના બની હશે તો અમને પોલીસ જાણ કરશે, જેથી અમે પંચનામું કરીને સાચી બાબત જાણીશું તેમજ કોઈને અન્યાય ના થાય તેવું કરીશું। મારું નામ ચંદ્રેશ કુમાર છે તળપદા। અહીંયા જે ઘટના સ્થળે 2 ભેંસોનું મોત થયું છે અને રાત્રે 1 સાવરી મરી ગઈ છે, તો એ મારા કાકાની ભેંસો હતી, 2 બુધાભાઈ જેસંગભાઈ તળપદા। તો એ અહીંયા ભેંસો ચરાવતા હતા, એમને કોઈ વ્યવસાય છે નહીં, ખેતી વ્યવસાય, એ ભેંસો પર જ તેમનું ગુજરાન ચલાવતા હતા। MGVCLની ફૂલ બેદરકારી છે કે એમણે કેબલો અંદર બધા ખુલ્લા મૂકેલ છે અને એમને રજૂઆત 2-3 વખત રજૂઆત કરેલી છે કે આ કેબલો તમે ઉપર ફૂલ ટાઈટ ખેંચી લો, તો બી MGVCL ખેંચવાયા નહોતા અને ખુલ્લા કેબલોનું એ લોકોએ વચ્ચે કેબલ ખુલ્લા રાખેલા છે, એના પુલ બનાવેલા છે, એને લઈને રાત્રે તૂટી ગયેલ છે। તો અમારી 2 ભેંસો 7-7 લીટરની દૂધની ભેંસો મરી ગયેલ છે, એમને કોઈ વ્યવસાય નથી, તો એમને પૂરેપૂરું MGVCL તરફથી વળતર આપવા વિનંતી છે। અને MGVCL જે બેદરકારી કરે છે એ બેદરકારી કરે નહીં, જે આ 24 કલાકની લાઈન આગળ ખેંચેલ છે તેનો કોઈ ઉપયોગ કરેલ છે નહીં, એ ત્યાં એમને ખાલી 2 વર્ષથી લગાવેલ છે, એનો કોઈ ઉપયોગ નથી કરતું। અને જે ભેંસો છે તેનું વળતર આપવું જોઈએ। અને જ્યાં પુલ છે તમે જોઈ શકો છો, લાઈન આખી નીચી છે, તો એ એમની બેદરકારી છે, એમને ટાઈટ કરી લેવો જોઈએ, તો બી અરજી આપવા છતાં એમ લોકોએ ટાઈટ કરેલ નથી અને અત્યારે ભેંસો તેમનું કરુણ મોત નીપજ્યું છે। અમારા જોતા અમે છોડાવવા ગયા હતા તો અમારા કાકાને બી તણખો આંખમાં પડતા આંખ ફૂલી ગયેલ છે, હાથ ફ્રેક્ચર છે, તો એ હોસ્પિટલ છે, અને એમના છોકરાને લંગર પાડવા જતાં પગની આંગળી ફરી ગયેલ છે, તો એ બી હોસ્પિટલ છે। કોની જવાબદારી છે આનો જવાબદાર કોણ? MGVCL જ જવાબદાર બને। તો MGVCLને ખાસ વિનંતી છે કે તમે ઘટના સ્થળે આવો, રિવ્યૂ કરો અને જોઈને એનું વળતર પૂરેપૂરું આપો, નહીંતર અમે પછી આગળ પગલાં ભરીશું। અમારું નામ છે બુધાભાઈ જેસંગભાઈ તળપદા, મહુદા તાલુકો, ગામ અલીણા, કરુણાસાગર નર્સરીની પાસે અમારી ટોટલ ભેંસો મિનિમમ 4-5 ભેંસો હતી, 8 ભેંસો હતી। એમાંથી 2 ભેંસો ત્યાં અમને તો ખબર નથી કે કેટલા વાગ્યાનો આ વાયર છૂટો છે અને અહીંયા પૂરા ખેતરમાં કરંટ હતો, પણ જ્યારે આ ભેંસો ત્યાં ગઈ અને ઘટના સ્થળે કરંટ લાગવામાં આવ્યો અને ભેંસોએ બૂમો પાડી, પછી આજુબાજુના લોકો ત્યાં હતા, એમને થોડી જાણ થઈ કે શું થયું। પછી અમે નજીક ગયા, ત્યાં નજીકથી અમને થોડો એ લાગ્યો કે બીક લાગી કે કરંટ લાગ્યો છે, એટલે અમને જાણ મળતા અમને ખબર પડી, તો અમારી 2 ભેંસો અમારી આંખો તરે દેખતા તડપતા જોઈ રહ્યા અને 2 ભેંસોએ પ્રાણ ગુમાવ્યા। અમારો જે ભાઈનું જીવન ગુજારણ ભેંસો ઉપર હતું એના તો 2 જો ભગવાન કરે બચી ગયા, બાકી અમારા ભાઈને બી કરંટ લાગતો હતો પણ ભગવાનના હિસાબથી બચી ગયા। એમને ત્યાં નીચે પડીને બહાર નીકળ્યા તો આંખની અંદર એ ઝપટાઈ ગયું છે, એટલે એમને દવાખાનામાં લઈ ગયા। ભેંસને બચાવવા જતાં અમને ખબર પડી કે આવું થયું, પગ મટકાઈ ગયો છે અને પગની એક આંગળી પણ ઉતરી ગઈ છે। એટલે તંત્રને અમે ખાસ એટલું કહીને જણાવીએ
અને બેબી જ મૌદાના સાહેબોને ખાસ એટલું જણાવીએ કે જેથી કરી જેટલું બને એટલું અમારું વળતર અમને મળે એવી અમે પૂરેપૂરું વળતર મળે. બબે વાર એમને કોમ્પ્લેન આલેલી છે મૌખિક કે આ રીતનો વાયર આ જોખમી છે, અહીંયા આનું કંઈ કારણ કરો, તોય એમને કંઈ જાણમાં લીધું નથી. આજે તો ભેંસો જ થયો તો તમારી માંગણી શું છે? અમારી માંગણી એ કે અમારું જેવું નુકસાન થયું 2 ભેંસોનું એવું અમને અમારું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. મળી જ જવું જોઈએ. અત્યારે કોને કોને રજૂઆત કરવામાં આવી? અત્યારે જે પ્રેસ રિપોર્ટરને ધારાસભ્યને જાણ કરવામાં આવી, MGVCને જાણ કરવામાં આવી, પછી જે અહીંયા જે અત્યારે ઇન્ચાર્જ જે છે પોલીસ સ્ટેશનમાં બી જાણ કરવામાં આવી છે, પછી વાયરમેનને બી જાણ કરવામાં આવી છે. ભૈલાલ તળપદા છે, ગામ અલેણા, મોટો મેલો તળપદાવાસ. અને અમારા ભાઈ અહીંયા ખેતરમાં રહે છે. એમનું શ્રમજીવી જે છે એ જાનવર પર જ છે, એમને કોઈ ખેતીવાડી કશું છે જ નહીં, છતાં પણ એ ભેંસો લઈને અને આપા ચરવા નીકળેલા. હવે આ વાયર આંગળી છૂટો કઈ રીતે પડ્યો એ એમને ખ્યાલ બહાર હતું. ભેંસો ચડતી ચડતી એ જગ્યાએ પર ગઈ અને 2 ભેંસોને કરંટ લાગ્યો. બીજી ભેંસો અને ખબર પડી કે આ ભેંસો આંગળી આ તારથી જ અને આ પુલના વાયરથી જ અકસ્માત થયો. એટલે એ ભાઈ દોટ કાઢીને અને વહેલા ગયા અને ત્યાં જઈને અને પછી પાછી ભેંસોને મારી. એમને નાહવા જતાં એમને પગમાં હાથમાં દર્દ થયું અને અત્યારે દવાખાનામાં છે, દવાખાને આવીને અને પછી આવશે. પણ અત્યારે અમારી એટલી રજૂઆત છે MG વિશાલને કે અમનું જે કંઈ વળતર છે, 2 ભેંસો સાંજ સવારની 600 લીટર દૂધ આપતી હતી એવી ભેંસોનું અત્યારે કરુણ રીતે મોત નીપજ્યું છે. એટલે અમારો એટલું હૃદયપૂર્વક અમે એટલું એમની જોડે વિનંતી કરીએ કે આ 2 જણનું અમને વળતર મળવું જોઈએ, કારણ કે જીવારો અને જીવન એમની પર જ હતું, બાકી બીજું કશું નહીં. MG વિશાલમાં જઈને અમે અમારા તો ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી ઓનો નિકાલ નહીં આવે ને અમને પૂરું વળતર નહીં મળે ત્યાં સુધી અમે અમરત કરીશું MG વિશાલમાં.